વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં એસઓજીની મોટી કાર્યવાહી, નકલી પોલીસ બની તોડ કરનાર ઈસમની ધરપકડ। વડોદરા શહેરમાં એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તાંદલજા વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તાંદલજાના અલકબીર બંગલોઝમાં આવેલા મકાન નંબર 3 પર એસઓજીની ટીમને ત્રાટકી હતી। આ કાર્યવાહી એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એસડી રાતડાની આગેવાની હેઠળ કરવામાં આવી હતી, જેમાં એસઓજીનો સ્ટાફ સર્ચ ઓપરેશનમાં જોડાયો હતો। સર્ચ ઓપરેશન દરમિયાન પ્રિન્ટર મશીનની પણ મદદ લેવામાં આવી હતી। પ્રાથમિક માહિતી મુજબ શંકાસ્પદ ઈસમ છેલ્લા 6 થી 7 મહિનાથી આ મકાનમાં રહેતો હતો। સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે આ ઈસમ નકલી પોલીસ બની લોકોને ધમકાવી તોડ કરતો હતો। એસઓજીની તપાસ દરમિયાન શંકાસ્પદ ઈસમ પાસેથી ડુપ્લિકેટ પોલીસ આઈ કાર્ડ તેમજ પોલીસ વર્દી મળી આવી હતી। આ આધારે એસઓજી દ્વારા મુબીન ઇકબાલ સોદાગરની ધરપકડ કરવામાં આવી છે। ઝડપાયેલા આરોપીના મકાનમાંથી વિવિધ મુદ્દામાલને પણ જપ્ત એસઓજી દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપી અન્ય ગુનાઓમાં સંડોવાયેલો છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે। વડોદરા શહેર પોલીસની એસઓજીની ટીમ પાસે એક બાતમી હતી કે જે બાતમીમાં તાંદલજા રોડ પર મોબીન ઇકબાલ સોદાગર નામના એક ઇસમ છે જે પોતાને પોલીસ અધિકારી તરીકે ઓળખાવે છે, એટલે કે ડુપ્લિકેટ પીએસઆઈની પોતાની ઓળખ આપે છે। આ ઓળખ આપી પોતાની પાસે એવા પોલીસના ઓળખવાળા કાર્ડ, એના નેમ પ્લેટ, એના 4 વ્હીલર પર પોલીસની ઓળખ, પછી પોલીસનો ખાખી ડ્રેસ એની ગાડીમાં લગાડે, પોતાનું નામ, નેમ પ્લેટ, પછી પીએસઆઈની પોતાની આખી ઓળખના જેટલા પણ આર્ટિકલ્સ હોય સરકારી કર્મચારીના પોલીસ તરીકેના બધા આર્ટિકલ્સનો ઉપયોગ કરતો હતો। એનું મુખ્ય કામ હતું જમીન લેવેચમાં મોટા તોડ કરવા અને લોકોની સાથે છેતરપિંડી કરી, પોલીસની ઓળખાણ આપી, દબાણમાં લઈ અને જે તે કામ કરી એમની સાથે છેતરપિંડી કરવી। અને આની માહિતી એસઓજી ટીમને, અમારી એસઓજી ટીમ છે વડોદરા સિટી પોલીસની, એને મળતા એક બંગલો પણ રાખે છે। અહીંયા અમારા જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તાર છે, એની અંદર એક બંગલો હતો અલકબીર। આ બંગલામાં એક કચેરીને બંગલાને એની પોતાની કચેરી તરીકે ઓળખાણ આપે છે। ત્યાં સીલ, સ્ટેમ્પ્સ, બીજા પોલીસને લગતા ડોક્યુમેન્ટ્સ ત્યાં રાખે છે, સંગ્રહ કરે છે। એટલે આ બંગલામાં જઈને અમે રેડ કરી એસઓજીની ટીમ, અહીંયા અમારી પોલીસ ટીમ સાથે। તો પછી એની પાસેથી બધી વસ્તુઓ અને ઈસમની પણ અમે ઝડપી લીધી, એનું પણ પૂછપરછ કરી, ત્યારબાદ અમે આ એક ગુનો દાખલ કર્યો છે। એસઆઈટી ને એવી મોટી એજન્સીના સિક્કા પણ એક જોડેથી મળ્યા છે। આ કયા પ્રકારનું હોઈ શકે? આમાં કેટલા એવા ડોક્યુમેન્ટ મળ્યા છે જેની આપણે ઘણા બધા લગભગ 22 જેટલા અલગ અલગ એની પાસે કાર્ડ મળેલા છે, એની પાસે સીલ મળ્યા છે, એની પાસે નેમ પ્લેટ છે, એરગન છે, પછી પોતાના નામના આધાર કાર્ડ છે, પોલીસ ઓળખાણ સિવાયના ઘણા બધા આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, એવા ડુપ્લિકેટ, બરાબર। પછી ડિસેબિલિટીનું કાર્ડ છે કે પોતે ડિસેબલ્ડ વ્યક્તિ છે એવા પણ કાર્ડ છે, ખોટા ડ્રાઇવિંગ લાયસન્સ છે, એસઆઈટીની બુકો છે, એસઆઈટીની કમિટીનો કોઈ સભ્ય હોય, પછી એવા ગોધરા પોલીસના રાઉન્ડ સીલ મળેલા છે, એવા અલગ અલગ પોલીસ અધિક્ષકના નામના એની પાસેથી રાઉન્ડ સીલ, સિક્કા, સ્ટેમ્પ્સ મળ્યા છે। એવા ઘણા બધા નાના અલગ અલગ એવા એ પોતે અલગ જાતિના પ્રમાણપત્રો પણ એની પાસેથી અમે રિકવર કરેલા છે, મેળવેલા છે બધા। એવી રીતની બધી આખી અલગ અલગ 22 પ્રકારના અત્યારે હાલ અમારી પાસે એના સરકારી જે કાર્ય પદ્ધતિમાં ઉપયોગ થતા એવા બધા આર્ટિકલ્સ એકત્રિત કરેલા છે। કયો પ્રકારનો સામે ગુનો દાખલ થશે, કયા પ્રકારે કાર્યવાહી, અને લોકો જે છેતરપિંડીનો ભોગ બન્યા એની શું અપીલ? પોલીસ દ્વારા અમે અપીલ કરવા માંગીએ છીએ કે આવી રીતે નકલી પોલીસની ઓળખાણ આપી, તમને શરમમાં નાખી, તમારી પર દબાણ કરી અને આવી રીતે કોઈ તોડ કરતા હોય તો પોલીસ એ નથી હોતી, એમને ચોક્કસ ખરાઈ કરવી જોઈએ। નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને પણ તમે પૂછી શકો છો, વેબસાઇટ પર પણ અવેલેબલ હોય છે, જનરલ સરકારની જે વેબસાઇટ હોય એની અંદર પણ અવેલેબલ હોય છે। તદુપરાંત આપણે અવેર થવું જોઈએ નકલી અને અસલી પોલીસની ઓળખાણમાં। અત્યારે હાલ અમે આ કર્મચારીનો વેશ ધારણ કરી નકલી પીએસઆઈ બની અને પોતાએ આવી રીતે અલગ અલગ તોડ કર્યા છે, એની તપાસ કરી રહ્યા છે। જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે અમે બીએનએસની કલમ 205, 316(2), 319, 335, 336(1), 336(2), 336(3), 337, 339(1), 340 તથા 149 જીપી એક્ટની કલમ મુજબ
ગુનો નોંધ્યો છે, એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલી છે. છતાં પણ અમારી અપીલ છે કે આ માત્ર અહીં જ ઓપરેટ કરે છે એવું નથી, આની સાથે ઘણા અન્ય ઇસમો પણ સંકળાયેલા છે. અત્યારે હાલ અમારી પાસે વડોદરા સિટી પોલીસ સ્ટેશન્સમાંથી માંજલપુરમાં પણ આમના વિરુદ્ધમાં એક અરજદાર આવી રીતે એને ખબર પડતા અમારી પાસે આવ્યા છે અને અમે પ્રાથમિક પૂછપરછ કરીએ છીએ. એ જો પુરાવા આપશે તો અમે એ પણ બીજો ગુનો પણ નોંધવા માટેની પ્રાથમિક કાર્યવાહી શરૂ કરેલી છે. ભરૂચથી પણ અમારી પાસે અરજદાર આવે છે. ભરૂચમાં પણ એમને આવા પ્રકારની છેતરપિંડી કરી છે, નકલી પોલીસ બની અને નાણાકીય તોડ કર્યા છે. તો એ દિશામાં પણ અમારી કાર્યવાહી ચાલુ છે. હાલ પ્રાથમિક માહિતીની વાત કરીએ તો કેટલા કરોડની સંપત્તિનો માલિક હશે? અત્યારે હાલ તો પ્રારંભિક અમે એને પાસેથી વસ્તુઓ સીઝ કરી છે, સીલ કરી છે. એ કઈ રીતે ઓપરેટ કરતો હતો, એની સાથે બીજા કયા સંકળાયેલા છે, એના પિતા પોલીસવાળા હતા એવી ખોટી અમને માહિતી કરી હતી. એ પહેલા જુદા એના કયા પોલીસ સ્ટેશનમાં હતા એ બધી ખરાઈ કરતા એ બધું ખોટી બોલી રહ્યો છે. એ બધી પ્રાથમિક માહિતી અને તપાસ થઈ છે. એણે કેટલી સંપત્તિ વિકસાઈ છે અને એની પાસે કેટલા પૈસા છે આવી રીતે તોડ કરેલા, એ બધું આગળ તપાસ કરીશું. અમારે ધ્યાને આવશે એટલે એ પણ અમે કલમો એડ કરીશું અને સાથે સાથે કોની સાથે આવા તોડ કરે છે એ લોકોને પણ બોલાવી એમની સાથે કેટલા નાણાકીય વ્યવહાર કરે છે એની આગળ તપાસ કરીશું. સૌથી મહત્વની વાત કે વકફ કમિટીનું પાન કાર્ડ મળી આવ્યું છે. હા, એ વકફ કમિટીનું પાન કાર્ડ મળી આવ્યું છે. સાથે સાથે સીટ છે, અન્ય ગોધરા જિલ્લા સાથે સંકળાયેલા, બનાસકાંઠા જિલ્લા સાથે સંકળાયેલા, વડોદરા સિટીમાં પણ અલગ અલગ જગ્યાના અલગ અલગ એજન્સી, પોલીસ સિવાયની વિભાગો સાથે પણ એને કયા કામ કરે છે એના સીલ બનાવેલા છે. અમે જે તે વિભાગ સાથે સંકલન કરી એમના લોકો પાસેથી ખરાઈ કરી એના ચોક્કસ ચેક કરીશું. ત્યાં એણે કઈ કઈ પ્રકારની છેતરપિંડી કરી છે, વકફ બોર્ડ હોય કે આપણી નિયામક શ્રી પાસેથી પણ એને ખોટા જાતિ પ્રમાણપત્ર, ડિસેબિલિટી સર્ટિફિકેટ પણ એણે મેળવ્યું છે. તો એ કોના નામે એણે કોઈ બીજા હિસાબે એણે મદદ કરી છે એ પણ અમે ઊંડાણપૂર્વક તપાસીશું. આનો ભોગ બનેલા લોકો એમને શું અપીલ છે? આગળ આવી અને પોલીસ કેવી રીતે એમને મદદ કરશે? બિલકુલ ચોક્કસ પોલીસ આમાં બહુ પ્રોએક્ટિવલી કામ કરી રહી છે. આ અમારી એસઓજીની ટીમે બહુ મહેનત કરીને આ મુખ્ય સૂત્રધાર સુધી પહોંચ્યા છે. અન્ય ઇસમો કોણ કોણ છે એની સાથે એ ગેંગની પણ તપાસ અત્યારે હાલ ચાલુ છે. પોલીસના માધ્યમ વડોદરા સિટી પોલીસ આપને એ જ કહી રહી છે આપના માધ્યમથી કે આ પ્રકારના ઇસમો જો નકલી પીએસઆઈ, નકલી પોલીસ અધિકારી બનીને આપની સાથે છેતરપિંડી કરતા હોય તો તમે ચોક્કસ એકવાર ખરાઈ કરો. નજીકના પોલીસ મથકમાં જઈ શકો છો, ઓનલાઈન વેબસાઇટ પર પણ ચેક કરી શકો છો. ત્યાંના એસપી કચેરીમાં એક રજિસ્ટર હેલ્પ ડેસ્ક પણ હોય છે, જે તે પોલીસ સ્ટેશનમાં પણ હેલ્પ ડેસ્ક પણ હોય છે. તમે ત્યાં જઈને પણ પૂછી શકો છો કે આ પ્રકારના વ્યક્તિનો મને ફોન આવ્યો છે, આ તમારા પોલીસ વિભાગનો જાણીતો કર્મચારી છે, આ સાચા કર્મચારી છે કે નહીં. તો ખરાઈ કરીને પછી પણ તમે એમની સાથે કોઈ પણ વ્યવહાર કે કોઈ ડીલ કરી શકો છો. અને પોલીસ આવી કોઈ ડીલ નથી કરતી હોતી. પોલીસ હંમેશા 112 નંબરથી પણ તમે ટ્રેસ કરાવી શકો છો. તમે જે તે પોલીસ વિભાગની ઉચ્ચ કચેરીમાં પણ જઈને ચેક કરાવી શકો છો. પણ ક્યારેય પોલીસ આવા પ્રકારના તોડ નથી કરતી હોતી. પોલીસ ક્યારેય આવી રીતે અનામી કચેરીઓમાં બેસતી નથી હોતી. તો આપને અપીલ છે કે ચોક્કસ ખરાઈ કરો. જે રીતે આરોપી અત્યારે પકડાયો છે એનું બેકગ્રાઉન્ડ શું છે, કેવી રીતે શું કરતો, ખાલી આ ધંધા સાથે છેતરપિંડી કરી રહ્યો છે કે એના સિવાય પણ એનું કોઈ બીજું બેકગ્રાઉન્ડ છે? અત્યારે હાલ તો ઘણી બધી પૂછપરછ ચાલુ છે. અત્યારે હાલ એ અલગ અલગ દિશામાં પોલીસને માત બી આપતો હોય છે કે મારા પિતાજી પોલીસમાં હતા પણ એ વાત અમે ખરાઈ કરતા નથી એ પ્રકારની હકીકત. પછી એ કોઈ પહેલા ટ્રાવેલ્સના ધંધામાં સંકળાયેલા હતા, એના પહેલા એના બીજા કોઈ અન્ય પ્રકારના ધંધા હતા, એના પછી અત્યારે હાલ જમીનો સાથે સંકળાયેલો ધંધો છે. અને એ અત્યારે હાલ આગળ પૂછપરછ પોલીસની જેમ જેમ વધશે, જેમ જેમ તપાસ આગળ વધશે, અમે હાલ રિમાન્ડની પણ માંગણી કરી છે. આ ગુનાના આધારે, રિમાન્ડના આધારે કઈ કઈ એજન્સી સાથે સંકળાયેલા છે, કયા વિભાગો સાથે એણે કેવી રીતના કઈ ઓપરેશન કરીને કયા એમઓથી એણે છેતરપિંડી કરી છે, આગળ તપાસ કરી છે. હા, એ દિશામાં અમારી તપાસ ચાલુ છે. કયા વિભાગમાં સીલમાં ઓથોરિટી કઈ છે, સાચા અને જે રજિસ્ટર વિભાગ હોય એની સાથે પણ અમે સંકલન કરી અને આ ખોટા સીલ બનાવ્યા છે, સાચા સીલ બનાવ્યા છે, સીલ બનાવવા માટે કઈ એજન્સી એને મદદ કરી છે એ પણ તપાસ કરીશું. અત્યારે હાલ અમે એની તપાસ ચાલુ છે. ધીમે ધીમે અરજદારો આવી રહ્યા છે. ક્યાંક અરજી હશે, ક્યાંક ગુના હશે, એ હાલ તપાસ ચાલુ છે. અત્યારે હાલમાં જે મળી આવે છે ખાસ કરીને, તો એ દિશામાં તપાસ બાદ જો કદાચ કોઈ કાર્યવાહી કરવાની થશે તો એવા ડિપાર્ટમેન્ટમાં પણ કાર્યવાહી ચોક્કસ કોઈ ડિપાર્ટમેન્ટના કોઈ કર્મચારી સંકળાયેલા છે, આવા નકલી સિક્કા બનાવવામાં એને ઓથોરિટી આપી રહ્યા છે અને સાથે મળીને કરી રહ્યા છે, તો અમે અન્ય વિભાગ સાથે પણ કડકાઈથી કામ લઈશું. જો કોઈ વિભાગે એને મદદ કરી છે તો એ કર્મચારી વિરુદ્ધમાં પણ અમે લોકો કાર્યવાહી કરીશું.